वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक का आयोजन हुआ था। स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास की अगुवाई में यह बैठक मिली थी। आज की स्थायी समिति की बैठक के तहत 9 कार्य और एक एक्स्ट्रा कार्य कुल मिलाकर 10 कार्यों को मंजूरी के लिए रखवाया गया था, जिसमें से 9 कार्यों को मंजूर किया गया था, एक कार्य को नामंजूर किया गया था। तब इंजीनियर कर्मचारियों के समय सीमा में इजाफा करने, पशुओं के लिए हरे और सूखे घास को मंजूरी देने, साथ ही अंतर्राष्ट्रीय योगा दिवस के खर्च को मंजूरी देने और इसी के साथ सयाजीपुरा रात्रि बाजार की दुकानों की समय मर्यादा में और 3 साल का इजाफा करने जैसे कई कार्यों को इस दौरान मंजूरी दी गई थी। तब इस बारे में स्थायी समिति के अंत में स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास की ओर से ज्यादा जानकारी दी गई थी। स्थायी समितिની આજની બેઠકમાં 9 કામ સાથે એક વધારાની દરખાસ્ત એટલે કુલ 10 કામ એમાંથી એક નામંજૂર કરીને બાકી 9 કામ મંજૂર કરેલા છે। ત્રીજું જે આપણું કામ બાકી 2 હતું એ ઓડિટ અને રજાના અનુસંધાનમાં હતું, જે વિષયને આપણે ધ્યાનમાં લીધો। ત્રીજા કામની અંદર જેનું સપ્ટેમ્બરમાં માસ મુદ્દત એમની પૂરી થતી હોવાથી એમને સમય પીરિયડ આ કર્મચારીઓનો એન્જિનિયરિંગનો બાકીના 6 મહિના વધારેલો છે। આપણા કેટલ સાઇટની અંદર જે કંઈ ઢોર અને પશુ આશ્રયમાં છે એના માટે લીલું ઘાસ અને સૂકું ઘાસ આ બંને કામની દરખાસ્ત હતી એને મંજૂરી આપેલી છે। અગ્નિશામકની અંદર આપણે અન્ય તાત્કાલિક સેવાઓ માટે થઈને જે ડ્રાઈવરો જેને ટેન્ડર પ્રક્રિયાની થોડો સમય લાગવાની વાર હોવાથી એમની પણ મુદતમાં 3 મહિનાનો વધારો કરેલો છે। એ ઉપરાંત આપણા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કમિશનર તરફથી આવેલી ખર્ચ અને ખરીદીને એને પણ આપણે મંજૂર આપેલી છે। આજવા રોડ ઉપર સયાજીપુરા રાત્રિ બજારમાં જે ભાડાપટ્ટે આપણે દુકાનો આપી છે એમની જેની માંગણી આપી હતી એને આપણે રિન્યૂ કરી છે વધારાના 3 વર્ષ માટે થઈને। પશ્ચિમ ઝોનની અંદર ગોરવા યુપીએસસીમાં જૈન ગાર્ડન એક પ્લોટની અંદર એકદમ જાપાની સ્ટાઇલથી નવું નજરાણું વડોદરાને મળી રહે એ પણ આપણે મંજૂર આપેલી છે। અને 9મું કામ જે હતું એને નામંજૂર કર્યું છે અને ઠરાવની અંદર ટૂંકી મુદતમાં ઝોન વાઇઝ ઇજારા કરવા એવું સૂચન આપેલું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।